हेलो फ्रेंड्स, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે લગભગ 30 રૂપિયાની અંદર જ એક હેર સ્પા હેર સ્મૂથનિંગ પેક બનીને રેડી થશે એ હું તમારી સાથે શેર કરવાની છું। એકદમ સિમ્પલ છે, 2 થી 3 વસ્તુથી જ બને છે, બીજી કોઈ તામઝામ જ નથી। તો એ દરેક વ્યક્તિ ઘરમાં બનાવી જ શકે છે અને નાહવાના 30 મિનિટ પહેલાં જ લગાડવાનું છે ને વાળ એકદમ સ્મૂથ ને સરસ થશે। એની અંદર તમે બીજું શું એડ કરી શકો છો એ બધું પણ મેં અંદર કીધેલું છે, તમે એની અંદર વેરિએશન કરી શકો છો। આની અંદર જે ઈંડું નાખતા હોય એ પણ તમે નાખી શકો છો। હું નથી નાખતી, મને ઓછું મને ઈંડું નથી ગમતું, પણ તમે જેને બી ઈંડું નાખવું હોય આની અંદર તો એ પ્રોટીન તમારા વાળમાં જશે અને પ્રોટીન પેક વાળ માટે સારો જ છે। વાળ આપણા પ્રોટીનથી જ બનેલા હોય છે, તો એના હિસાબથી તમે ઈંડું નાખશો તો સારી વસ્તુ છે, પણ મને નથી ગમતું એટલે હું નથી અંદર નાખી રહી। તો આને કેવી રીતના બનાવવાનું છે હું તમારી સાથે શેર કરું છું અને બહુ જ સરસ વાળમાં સ્મૂથનેસ આવશે ને વાળનો ગ્રોથ પણ થશે। આ વસ્તુને તમે અઠવાડિયામાં એક વખત રવિવારે પણ કરશો ને તો પણ વાળ તમારા સરસ થઈ જશે અને ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે અને વાળનો ગ્રોથ પણ થશે। તો હવે આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમને જણાવું। પેક બનાવવા માટે મેં અહીંયા આ 2 કેળા લીધા છે, તમે એક પણ લઈ શકો છો અને હવે આપણે એને ગ્રાઇન્ડર જારમાં ડાયરેક્ટ કાપી લઈએ છીએ અને પછી હું તમને કહું કે અંદર 2 થી 3 વસ્તુ જ જશે, આપણે બહુ બધી વસ્તુઓ નાખવાની જ નથી અંદર, કેમ કે બહુ ઓછા પૈસામાં કે એમાં બનીને આ રેડી થઈ જશે। એ બી પાકી ગયું હોય ને એવું જે આપણે ઘણી વખત નથી ખાતા હોતા, ફેંકી દેતા હોઈએ છીએ, એવું જ કેળું આપણે લેવાનું છે કે એ વાળને સ્મૂથ પણ કરે છે અને વાળમાં ગ્રોથ પણ સારો કરે છે એનાથી। ખાલી કેળા આવી રીતના પડ્યા હોય ક્યારેક કશું તો આ વીકમાં બી તમે આ 1-2 વખત કરીને એકાદ એક વખત કરો ને તો પણ તમારા વાળ સ્મૂથ થઈ જશે। પછી એમાં અહીંયા દહીં નાખું છું। દહીં તમારા વાળને સ્મૂથ કરશે અને એમાં રફનેસ જે હશે ને તમારા વાળમાં એ દૂર કરશે, એટલે અહીંયા આપણે દહીં નાખીએ છીએ। હવે આપણે એને પહેલાં ગ્રાઇન્ડ કરી લઈએ છીએ અને પછી અંદર બીજી એક વસ્તુ નાખવાની છે, હું તમને જણાવું છું। હું ગ્રાઇન્ડ કરીને તમને બતાવું। તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણું પેસ્ટ બનીને રેડી છે। આને આપણે ગાળવાની બી જરૂર નહીં પડે, એટલું સ્મૂથ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અમુક ક્રન્ચીસ છે તો હું કાઢી લઈશ, બાકી એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે। હવે એની અંદર તમારે 1 ચમચી જેટલું કેસ્ટર ઓઇલ નાખવાનું છે, એરંડિયું તેલ, એ પણ તમારા વાળને સ્મૂથ કરશે। અને મેઇન વસ્તુ છે એ આપણે એની અંદર મધ નાખીએ છીએ। મધના કારણે તે તમારા વાળને સ્મૂથ કરશે ને મોઇશ્ચર કરશે અને એકદમ સોફ્ટ કરી નાખશે વાળને, એટલે 1 થી 2 ચમચી જેવું આપણે અંદર મધ ઉમેરીએ છીએ। તમે જોઈ શકો છો આપણે બહુ બધી વસ્તુઓ નાખી જ નથી આમાં। તમે ચાહો તો રાતના પલાળેલી મેથી પણ ગ્રાઇન્ડ કરી શકો છો, તમે આની અંદર એલોવેરા જેલ પણ નાખી શકો છો, પણ મેં ઓછામાં ઓછી વસ્તુ એટલા માટે કરી છે કે એ દરેકના ઘરમાં મળી રહે। લગભગ બધાના ઘરમાં મેથીને બધું હોય જ, પણ ઘણી વખત બધાને તામઝામ કરવો બહુ ગમતો નથી હોતો, તો પણ એ વસ્તુ પોસિબલ થાય છે। એના હિસાબથી મેં બને એટલી ઓછી વસ્તુઓ જ રાખી છે। હવે આપણે અહીંયા મિક્સ કરી નાખીએ છીએ। હવે આને તમે જ્યારે વાળમાં લગાડો ને ત્યારે નાહવાના અડધો કલાક પહેલાં માથામાં લગાડી લેવાનું છે। બને ત્યાં સુધી તેલવાળા હોય તો સારું, નહીંતર આમાં તેલ તમે વધારે નાખી દેજો। આપણે એરંડિયું જે નાખ્યું ને એ વધારે નાખી દેવાનું છે અને પછી તમારે એને 30 મિનિટ જેવું રાખવાનું છે અને પછી વોશ કરી દેવાનું છે। વાળ એકદમ સ્મૂથ અને સરસ થશે। આ એકદમ સિમ્પલ હેર સ્પા છે, બનાના હેર પેક છે, જે તમારે લગભગ 30 રૂપિયાની અંદર જ આ તમારો પેક બનીને રેડી થઈ ગયો છે અને વાળને સ્મૂથ પણ કરશે ને વાળનો ગ્રોથ પણ કરશે। આમાં બીજું ભલે આપણે કંઈ ના નાખ્યું હોય છતાંય તમારા વાળનો ગ્રોથ પણ સરસ કરશે। તો તમે આવી રીતના જ ક્યારેક ઘણી વખત આપણી વસ્તુઓ આવી બગડેલી ઘરમાં પડી, મેં આના પહેલાં કીધું જ છે, ઘણા તમારી સાથે આવા મેં પેક શેર કર્યા છે બનાનાના, પણ એની અંદર મેં મેથી ને ચોખા ને બધુંય નાખ્યું હતું। હવે એ તમને ખબર છે ઘણી વખત તમારે એ કરવાનો બી ટાઈમ ના હોય તો પણ તમારે રહી જતું હોય છે, તમે આની અંદર મેથીનો પાવડર અને
ચોખાનો પાવડર પણ તમે નાખી શકો છો આરામથી, એટલે તમારે બહુ તામઝામ કરવાની બી જરૂર નહીં પડે, તો એ પણ તમે કરી શકો છો. તો આવી રીતના જ તમે લગાડીને વાળને હેર વોશ કરી લેજો, એટલે વાળ ખૂબ જ સરસ સ્મૂથ અને સરસ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.